નોર્મલ ડિલિવરી માટે અમુક પ્રકારની કસરતો જે સ્પેશિયલી પ્રેગ્નન્સી દરમિયાન કરવામાં આવે છે એ પ્રેગ્નન્સીની શરૂઆતથી જ કરવી જોઈએ. જેમ કે પેલ્વિક ફ્લોરની એક્સરસાઇઝ, જે પેલ્વિક ફ્લોર એટલે કે પેલ્વિકના સ્નાયુ, જે કમરની નીચેના સ્નાયુને વધારે સ્ટ્રેચ કરે અને રિલેક્સ બનાવે તેવી કસરતો કરવી જોઈએ, જેથી નોર્મલ ડિલિવરી દરમિયાન જે બાળકને સરકવાની પ્રોસેસ છે એ ખૂબ જલ્દી બનાવે અને સારી રીતે પૂરી કરી શકે. નોર્મલ ડિલિવરી કરવા માટે આખી પ્રેગ્નન્સીમાં ફૂલ્લી એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે. ઘણી બધી ફિમેલ પ્રેગ્નન્સી રહ્યા પછી પોતાના ઘરના રૂટીન કામ છોડી દે છે અને વધારે પડતો આરામ કરે છે. તો આ કરવાથી નોર્મલ ડિલિવરીની શક્યતા ખૂબ ઘટી જાય છે. પ્રેગ્નન્સી રહ્યા પછી પણ પ્રેગ્નન્સી રહ્યા પહેલાં તમે જે પણ ઘરના કામ કરો છો એ બધા જ કામ શરૂ રાખવા જોઈએ. જો જોબ કરો છો તો એ પણ શરૂ રાખવી જોઈએ, જેથી શરીર કસાયેલું રહે અને નોર્મલ ડિલિવરીમાં સરળતા રહે. નોર્મલ ડિલિવરી માટે અમુક પોસ્ચર જેમ કે સ્ક્વેટિંગ એટલે કે ઉભડક બેસવું, જે ઉભડક બેસીને પોતા મારતા હોય છે એ કન્ડિશન ખૂબ સારી હોય છે નોર્મલ ડિલિવરી કરવા માટે. અમુક કીગલ એક્સરસાઇઝ, બટરફ્લાય એક્સરસાઇઝ, એનાથી પણ નોર્મલ ડિલિવરીમાં સરળતા રહે છે.